હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાજલ એન્ડ ફેમિલી વ્લોગમાં આપણું સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું. તો આપણે કાજલબેન આરે શરત બાંધી હતી. તે શરતનું કંઈક આપણે સોલ્યુશન તો કાઢવું જોઈએ ને. તો સોલ્યુશન છે ને, આપણે છે ને હારી ગયા છે, કાજલબેન જીતી ગયા છે. તો હવે આપણે કંઈક કાજલબેન હેલો ગાઈસ, જાઓ હું શાંતિથી પાણી પીવું. કાજલબેનને કંઈક બતાવવું તો જોઈએ ને આપણે. હું બતાવું કંઈક એને કેવું તો જોઈએ ને, હરખમાં આવી જાય ને કે અમે આજે ઈ દિવસ આવી ગયો કે એનો કયો દિવસ આવ્યો? ક્યાં 26 તારીખે સાંજે વરસાદ આપણે છે ને આવી ગયો હતો, અને મેં એમ કીધું હતું કે વરસાદ નહીં આવે, એટલે છે ને વરસાદ આવી જ ગયો હતો. નહોતો આવ્યો એમ નહોતો. પછી આપણે કાજલ તો અમે જમતા જમતા કહેતા, કાજલ હું છે ને હારી ગઈ ને તું જીતી ગઈ. તો અમારે કાજલબેન કે હા મમ્મી કે એ તો પાકું હોય કે. તો આપણે એને કાજલબેનની એને જોડી આપણે બતાવશું. તો કાજલબેન તમને કેવું ફિલિંગ આવે છે? મને મને અંદરથી ને ઉત્સુકતા થાય કે હું જીતી ગઈ અંદરથી. તમને શું થાય? તમને અંદરથી ને શું થાય કે તમે અંદર હારી ગયા એમ? તો તમને એવું થાય કે મેં હેને બાઉલ ના એટલે મેં હેને કાજલે શર્ટ ન લગાડી હોત તો એવું થાય એમ? ના, એવું તો કંઈ નથી થતું, પણ આપણે હું હાડીનું કામ કરું ને એટલે આપણે કામ ખોટી કરીને ગામમાં ગયા અમે 2 જણા, એને હાટું જોડી લીધી, અને 700 રૂપિયાની જોડી આવી બેનની. તો એમ નહીં તો ગાઈઝ, તો હે ને આ એમ કહું કે મારી મમ્મી હાઉસવાઈફ નથી, એ ભરતે કામ કરે છે અને ઘરનું કામ કરે છે. મારે તો હમણાં પરીક્ષા આવે ને એટલે અમારે ટાઈમ કાઢવો બહુ જોઈ જશે ને, આપણે ટાઈમ મારી મમ્મીને પછી ભરત કામમાં કાઢવો હોય ને, શરત બાંધી લે પછી બધું ભોગવવાનું આપણે રહીએ. તો એમ નહીં લે આપણે જો ગાઈઝ વિડીયોમાં આપણે તમે તો આમ પકડીને હાથ નીકો તો એટલી પકડીને નિભાવવું તો પડે ને ભાઈ. જો હું નથી બોલી કે ભાઈ જો તમે એમને કોણ જીત ના તમે જીતો તમે જીતો તો હું તમને બાંધણીની હાડી લઈ દે. નથી બોલી? હાલ થયું ને ગાઈઝ, મારા પૈસા નાખવા પવા પાણીથી બચી ગયા. તો હાલો આપણે કાજલબેનની જોડી આપણે બતાવશું તમને કે કેવી કાજલબેનની જોડી લઈ ગઈશ, અમને કોમેન્ટમાં કહેજો. હાલો આપણે તમને કાજલબેનની જોડી બતાવીએ. ક્યાં છે મમ્મી? ઉભા રહે ને હું લઈ લઉં. ક્યાં? મને ઈ ગયા હાલ બોલો, હું લઈ લઈશ તમે બોલો રે. ક્યાં? મને ક્યાં ખબર છે? હમણાં મેં તને રાખી હતી, ઠેલી દીધી હતી. ક્યાં? ઓય હા ઓય ઈ જોડી છે. કાપી તો પોતે રાખી દીધી ને. ચાલો બતાવીએ, હું તમને બતાવું. તો ગાઈઝ આ જોડી છે ને, કાજલબેન એક સાઈડ તો જો જોડી હતું. મારી જોડી મિત્રો માંથી ટોપ છે મારું. જો પછી આ છે નીચે. પેન નીચે રાખીને ઉપર માપા લાગી જોડી લઈ. હા પછી મમ્મી મસ્ત એવું ગમી ને કાજલ? બહુ જ વાત જ જવાની, બહુ જ ગમી. જો ગમી મસ્ત છે. કલર ગમ્યો ને તને? મસ્ત છે. મને તો બહુ ગમી. તમને ગમી? મમ્મી બધે પાથરીને બતાવી દે. પેલા પેન્ટને રાખી બતાવી. મમ્મી તમે લેવા ગયા હતા? તમે ક્યારે લેવા ગયા હતા? એ તો કયો? સવારમાં જ ગયા હતા અમે. સવારમાં? એ તો તું સ્કૂલે ગયું ને. એવું છે. 1 મિનિટ ગાઈસ, પાથરી લઈ પછી કરીએ આપણે. તો ગાઈસ જોડી ગોઠવાઈ ગઈ છે. બરાબર. તો ગાઈસ જોડી ગોઠવાઈ ગઈ. હવે હે ને મમ્મી બતાવશે. બતાવ પ્લીઝ બતાવ. પ્લીઝ બતાવ. તો ગાઈસ જો माय कपड़े ये देखिए કેવી લાગી કાજલબેન જોડી તમે? मस्त રાજી થઈ ગયા? फुल હવે શરત ના કરતા હો. का भारी पड़े તે ભારી જ પડી જાય ને. હવે શરત કોઈ દી હોય જોડી લેવાની? કોઈ દી भारी पड़ी है मम्मी ने सरत. હું તમને કહેતી હતી એક તો અમારે
સવારમાં કેટલું કામ હતું ને મેં ગયા હતા મૂકીને એ તને ના ખબર હોય ને તો ગાઈઝ હું હે ને જેવી તેવી શરત નથી માનતી હો. હું મારી બેનપણીને શરત મારું એને વાત કરીશ જોજો. હું એવી કઈ જેવી તેવી શરત નથી મારતી કઈ હું કઈ એવી નથી 5-10 રૂપિયાની ચોકલેટમાં માનું છું. નકર 5 સ્ટારમાં ચોકલેટ માંગી હોત તો 10 રૂપિયામાં હું તને લઈ દેત બે. એમ તો ન હાલે ને તો 10-20 રૂપિયામાં પેટું ઈ થયું આવું કંઈક પટે ને તો મજા. તો ગાઈઝ મમ્મી તમને અંદરથી કેવું ફીલ થઈ? સારું જ લાગે ને છોકરી દીકરીને તો જોડી લઈ દઈ તેમાં હું વાંધો પહેરે ને. પણ થોડુંક અંદરથી એમ થતું હશે કે આ શરત ખોટી મરાઈ ગઈ મમ્મી રે. ના એવું કઈ બાવલી અલા બા કાજલ લાઈને ખોટી શરત મંગાવી મળે ને હવે ઘડીક માંથી હું મારું ને બેન. એ મમ્મી દિવાળીમાં લઈ દેવાનું પાકું હો. હા પાકું. હા પપ્પા લઈ દે મને. હા તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો તો ગાઈઝ હું એને શોર્ટ્સ વિડીયો મૂકું. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો કેવો લાગ્યો? પાછલા વિડીયોનું જે ગિફ્ટ આવી ગયું ને મારું, તો મારો આજનો વિડીયો હતો. તમને મારો વિડીયો આજનો કેવો લાગ્યો? નવી ચેનલમાં આવી તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મારો વિડીયો. તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો કે મારા કપડાં કેવા હતા. હું નવા વ્લોગમાં જરૂર મળતી રહીશ. ઓકે બાય.